મોરબી જિલ્લામાંથી પસાર થતી પાવરગ્રીડ કંપનીની 765 કિલોવોલ્ટની વીજ લાઇન ફરી એકવાર વિવાદમાં ફસાઈ છે। જોકે શરૂઆતથી જ આ વીજ લાઇન અપૂરતા વળતર અને ખેડૂતોના શરત ભંગના મુદ્દે મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના અને હળવદ તાલુકાના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અગાઉ આ મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરીમાં રજૂઆતો કરવામાં આવી હતી અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। જે તે વખતે તંત્ર દ્વારા તેઓની રજૂઆતને ઉકેલ કરવાની ખાતરી આપવામાં આવી હતી। જોકે આ ખાતરી માત્ર આશ્વાસન પૂરતી જ રહી હોય તેવી સ્થિતિ બની છે। આજે કંપનીના અધિકારીઓ ફરી એકવાર વીજ લાઇનની કામગીરી માટે આવતા ખેડૂતોના રોષનો સામનો કરવો પડ્યો હતો। ખેડૂતોએ કલેક્ટર અને એસપીને કરેલી રજૂઆતને પણ ધ્યાનમાં ન લેવામાં આવી હોય તેવો આક્ષેપ કર્યો હતો। ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વીજ લાઇન અને વીજ પોલના જે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા તે ભાવ તેઓને ચૂકવવામાં આવ્યા નથી અને તેઓ દ્વારા શરતનો ભંગ કરવામાં આવ્યો છે। જેથી આવતીકાલે માળિયા મિયાણા તાલુકાના 200થી વધુ ખેડૂતો આંદોલન કરશે